રેલવે ભરતી કૌભાંડ પર અત્યારના મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભરતી કૌભાંડના તાર વડોદરાના જ્વેલર્સ સુધી પહોંચ્યા છે। અલકાપુરી સ્થિત ધનરાજ જ્વેલર્સ નામનો ખુલાસો થયો છે। લાંચિયા રેલવે અધિકારી એસ.કે. તિવારીએ જ્વેલર્સનો કર્યો હતો સંપર્ક। વગર બિલે 400 ગ્રામ સોનું ખરીદવા આપી હતી સૂચના। જ્વેલર્સ રાજેન્દ્ર લાડલાએ પણ વગર બિલે સોનું આપવાની તૈયારી દર્શાવી હતી। હાલમાં ધનરાજ જ્વેલર્સના રાજેન્દ્ર લાડલા ભૂગર્ભમાં છે। તો રેલવેનું જે આ કૌભાંડ છે તેને લઈ અને હવે તેના તાર તપાસમાં વડોદરા સુધી લંબાયા છે। લાંચિયો રેલવે અધિકારી કે જેણે વગર બિલે 400 ગ્રામ સોનું ખરીદવાની સૂચના આપી હતી। વેસ્ટર્ન રેલવેમાં ભરતી મામલે કૌભાંડ સામે આવ્યું છે અને તેની અંદર સીબીઆઈએ ગઈકાલે રાત્રે ડીઆરએમ ઓફિસના જે રહેણાંક વિસ્તાર છે ને ત્યાંથી 4 વ્યક્તિઓની ધરપકડ કરી છે। ડિવિઝનલ પર્સનલ ઓફિસર અંકુશ વસંત, સિનિયર ડીપીઓ મુંબઈના સંજય તિવારી, નીરજ સિન્હા સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટ અને એક ખાનગી વ્યક્તિની ધરપકડ કરી છે। હવે તેની અંદર જે નાણાં લેવાયા હતા એ નાણાંની અંદર વિગતો એ પ્રકારે સામે આવી રહી છે કે અહીંયા જે અંકુશ વાસન અને સંજય તિવારી જે છે તેમણે એક બેઠક કરી હતી અને તેની અંદર તિવારીએ રાજેન્દ્ર લાડલા ધનરાજ જ્વેલર્સ હલકાપુરી ખાતે જે શોરૂમ છે આપ જોઈ શકો છો અને જે તિવારીએ પૂછ્યું હતું કે શું તેમના એક મિત્ર કોઈ ઇન્વોઇસ જનરેટ કર્યા વગર લગભગ 400 ગ્રામ સોનું ખરીદવું શક્ય બને છે, ત્યારે લાડલા જ્વેલર્સે તેમને ખાતરી આપી હતી। આ મામલે વ્યવહારો થયા છે કે નહીં તે પણ તપાસનો વિષય છે। ત્યારે લાડલા જ્વેલર્સ ના જે માલિક છે તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું। કોણ છે અંદર ઇન્ચાર્જ? લાડલા જ્વેલર્સ આપ જોઈ શકો છો। અત્યારે આપણે લાડલા જ્વેલર્સમાં આવ્યા છે ને અહીંયા હાલ કોઈ ઇન્ચાર્જ છે કે નહીં તેમની સાથે વાત કરીશું। છે સાહેબ? છે નથી સર। કોણ છે અહીંયા? અમારા મેનેજર છે। 2 મિનિટ આવે, બોલાય લા 2 મિનિટ। મેનેજર આવશે તેવું કહી રહ્યા છે। ત્યારે જે લાડલા જ્વેલર્સનું નામ ખુલ્યું છે કે ત્યાં વહીવટ થવાનો હતો અને 400 ગ્રામ સોનું ખરીદવાની વાત હતી। કેમેરામેન પરેશભાઈ આગળ આવીને બતાવવાની કોશિશ કરશે। જે મેનેજર છે તેમની સાથે વાત કરવાની કોશિશ કરીએ કે અહીંયા જે ગેરરીતિ થવાની હતી તે મામલે। મેનેજર છો તમે? કોણ છે મેનેજર? જોબ કરું છું। તો મેનેજર ક્યાં છે? મેનેજર નથી અહીંયા કોઈ। નથી। માલિક કોણ છે અહીંયા? માલિક રાજેન્દ્ર લાડલા છે, અત્યારે જ છે નહીં। માલિક નથી તેવું કહી રહ્યા છે, પરંતુ જે રીતે વાત કરીએ તો વડોદરાની અંદર જે વેસ્ટર્ન રેલવે ડિવિઝનની મુખ્ય કચેરી છે ને ત્યાં નોકરી અપાવવા મામલે જે ભરતી કરવાની હતી તેની અંદર નાણાં માગવામાં આવ્યા અને તે મામલે સીબીઆઈએ કાર્યવાહી કરી છે। 4 લોકોની ધરપકડ તો થઈ ચૂકી છે, પરંતુ જે નાણાં આવ્યા છે તેને કઈ રીતે સગેવગે કરવા અને તેને લઈને બિલ વગર 400 ગ્રામ સોનું ખરીદવાની વાત અલકાપુરીના જે જ્વેલર્સમાં થઈ હતી। હાલ અહીંયા કોઈ છે નહીં, પરંતુ સીબીઆઈ સમગ્ર મામલે અત્યારે તપાસ કરી રહી છે। કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા।